નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલમાંથી ફરીથી નવા વિડીયોની અંદર તમારા બધાય ખેડૂત મિત્રોનું સ્વાગત છે. શિયાળુ સિઝન જેવી રીતના નજીક આવી રહી છે, માંડવી નીકળી ગઈ છે અને જે વાવેતર કરવાનો સમય નજીક આવે છે તેવી જ રીતના ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ બિયારણ તો આપણે લઈ આવશું, બિયારણની અંદર પટ કયો મારશું કે જેનાથી જે છે એ શિયાળુ પાકની અંદર સુકારા ન આવે અને સારામાં સારો પાક જે છે એ પાકે ત્યાં લગીને રહે. તો તેના માટેથી ખાસ એવી જરૂરિયાત જે છે અને ખાસ એવું ધ્યાન દોરવાનું ખેડૂત મિત્રો એ પટની અંદર છે. સારામાં સારો જો બિયારણ તમે લીધું છે તો એની અંદર પટ માર્યા વગર વાવશો તો ક્યાંક અને ક્યાંક જે બીજજન્ય ફૂગ છે કે જે બિયારણની અંદર અમુક ટકા ફૂગ રહેલી હોય છે તેને તરત જ મોકો મળી જશે અને વાતાવરણ પૂરતું મળશે એટલે તરત જ ડેવલપ થશે અને ક્યાંક જે છે એ શિયાળુ સિઝનની અંદર આપણને સુકારો જોવા મળશે. પાછળથી માવજત કરવા કરતાં અત્યારે જે છે એ શરૂઆતની અંદર જ જો માવજત કરવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ આપણને આપણા પાકની અંદર મળશે. વાત કરીએ કયા એવા પટ મારવા જોઈએ તો કે ભાઈ બીજ માવજતની અંદર BSF કંપનીનું જે છે સિસ્ટીવા કરી જૂની અને જાણીતી પ્રોડક્ટ આવે તેનો આપણે આપણા પાકની અંદર એટલે કે જીરું વાવતા હોય, ચણા વાવતા હોય, ધાણા વાવતા હોય, કોઈ પણ પાકની અંદર પટ મારી શકીએ છીએ. માપ જે છે એ ક્યાંક અને ક્યાંક ખેડૂત મિત્રોને ખબર ન હોય, આડે ધડ હાલતું હોય તો એવી રીતના હકાલવાનું નથી, એ બંધ કરવાનું છે અને ટેકનિકલી રીતે આપણે કેવી રીતના સારું જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકીએ તે આપણે આજે જોવાનું. તો વાત કરીએ જીરાની અંદર પટ મારવો છે તો કેટલા ml માપ રાખવાનું? 3 ml માપ જીરાની અંદર રાખો. પાણીનું માપ જે છે એ પ્રતિ કિલો એ 20 ml પાણી લેવાનું, 3 ml આ દવા લેવાની, 1 કિલો લેખે મારી દેવાનું, સારામાં સારું રિઝલ્ટ. ત્યારબાદ વાત કરીએ ધાણાની અંદર 2 થી 2.5 ml સિસ્ટીવા લેવાની, પાણી લેવાનું 10 થી 15 ml અને મારી દેવાનું, હાઈ ક્લાસ રિઝલ્ટ મળશે. ત્યારબાદ વાત કરીએ ચણાની અંદર આપણે 2 ml દવા રાખવાની, 15 ml પાણી રાખવાનું, હાઈ ક્લાસ રિઝલ્ટ. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એ નથી એના કરતાં સારું મારવું છે અથવા તો એના જેવું મારવું છે તો બાયર કંપનીનું એવરકુલ જૂની અને જાણીતી દવા છે, ખૂબ પ્રચલિત છે. અત્યારના સમય જે છે એ આધુનિક સમય પ્રમાણે ખૂબ સારા રિઝલ્ટ છે. ચણાની અંદર વાત કરીએ તો 2 ml લેખે ઘાટો પટ મારશું તો ખૂબ સારા રિઝલ્ટ મળશે. પ્રતિ કિલોની વાત કરું છું, મણની નહીં. ત્યારબાદ જીરાની અંદર પ્રતિ કિલોએ 5 ml નો ડોઝ રાખશું અને જે ધાણાની અંદર પ્રતિ કિલોએ 5 ml રાખશું. પાણીનું માપ બધાની અંદર સરખું છે, એક વખત આપણો વિડીયો જોઈ લ્યો. પાણી એટલું ને એટલું રાખવાનું, દવા બદલે તો માપ દવા પ્રમાણે બદલવાનું. ત્યારબાદ વાત કરીએ પીસીટીની તો જીરાની અંદર 10 ml નું માપ રાખવાનું પ્રતિ કિલોએ, ધાણાની અંદર પ્રતિ કિલો 5 ml, ચણાની અંદર પ્રતિ કિલોએ 5 ml. ત્યારબાદ વાત કરીએ જૂની અને જાણીતી દવા એટલે કે વિટાવેક્સ પાવર એટલે કે વિટાવેક્સ પાવડરની તો તેની અંદર જે છે એ ધાણા, ચણા અને જીરું કોઈ પણ પાક હોય એની અંદર પ્રતિ કિલોએ 2.5 થી 3 ગ્રામનું માપ જે છે એ રાખી અને પટ મારી દેવાનો છે. હવે આ ત્રણેય પટની અંદર પાણી મિક્સ કરવાનું છે. પાણીની વાત કરીએ તો કે ભાઈ ચણાની અંદર 15 ml, જીરાની અંદર 20 ml, ધાણાની અંદર 20 ml પાણી લઈ શકો છો. પટ મારી અને 7 થી 8 કલાક છાંયે એટલે કે રૂમની અંદર સૂકવો અથવા તો ઝાડની નીચે સૂકવો તો સુકાવા દેવાના છે. ત્યારબાદ જ જે છે એ વાવેતર કરવાનું છે. અથવા આ બધી દવાની અંદર જે ટેકનિકલ આવે છે એ સિસ્ટેમિક ટેકનિકલ આવતા હોવાથી જે છે એને આપણે જે બિયારણની અંદર શોષાવા દેવા પડે એ ફરજિયાત વસ્તુ છે. અને જો તમારે ઉતાવળ હોય આજે લઈ આવ્યા પટની દવા અને આજ જ વાવવું પડે એમ હોય તો હું ભલામણ કરીશ વિટાવેક્સ પાવડર જે છે એને બિયારણ પોરું કરી તરફારની અંદર અને આછું વેરી અને હલાવી દેશો તો ખૂબ સારું જે છે એ પટ ચોટી જશે. ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય ચોટશે કે નહીં ચોટ? આની બનાવટ જ એ રીતની હોય છે ભાઈ કે હાઈ ક્લાસ ચોટી જાય અને તમારો જે છે એ બીજજન્ય ફૂગ આવતી એને 100% રોકી શકે એવી તાકાત જે છે એ આમાં હોય છે. આ દવાનો પટ મારવાથી એક પણ પ્રકારના બિયારણના ઉગાવા જે છે એ રૂંધાતા એટલે કે રોકાતા નથી, ખૂબ સારા ઉગાવા નીકળે છે. આ અમે તો કહીએ જ છીએ પણ ખેડૂત મિત્રો દ્વારા પણ આપણને વારંવાર આવા રિપોર્ટ મળતા હોય. તો આ ચારેય દવામાંથી કોઈ પણ એક દવા તમારા આજુબાજુના એગ્રોમાંથી લઈ અને જો બીજ માવજત કરશો તો ખૂબ સારા જે પરિણામ છે એ બિયારણના ઉગાવાથી લઈ અને પાકે ત્યાં સુધીને આપણને મળશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અન્ય કોઈ પણ માહિતી જોઈતી તો તે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકે છે તો તેના ઉપર આપણે વિડીયો બનાવી શકીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, આભાર.